તો હેલો ગાઈઝ, હું જયનીશ બ્લોગ્સ તો બીજો ભાગ લઈને આવી ગયો છું। તમે પહેલા ભાગમાં જોયું હશે, અમે માણેકનાથ મંદિરે પહોંચી ગયા હતા। તો જુઓ, અમે બૂટ કાઢી દીધા છે બહાર। પછી અમે દર્શન કરવા માટે ઉપર જે સીડીઓ છે ત્યાં ચડીએ છીએ। જો માણેકનાથ મહારાજનું મંદિર, આ શ્રવણ ભારતીજી મહારાજ છે ત્યાંના। તો જુઓ, તો અમે નીચે આવી ગયા હતા। તો બહુ જ દર્શનાર્થીઓની ભીડ હતી ત્યાં। બહુ જ દર્શન કરવા માટે આવેલા હતા માણસો। પૂનમના દિવસે જો ગાય છે અને આ ગણપતિ દાદાનો પણ છે। તો ત્યાંથી આગળ નીકળ્યા તો જમણવારનો પણ કક્ષ રાખેલો છે। ત્યાં પૂનમના દિવસે જમણવાર હોય છે। અમે થાળી ઉઠાવી લીધી અને દાળ ભાત, શાક, પૂરી અને લડ્ડુ લઈ લીધા અને બેસી ગયા જમવા। તો જો અમે જમી લીધું, પછી થાળી ધોવાની પણ અલગ વ્યવસ્થા છે। મેં દર્શન કરી દીધા, પછી હું નીકળી ગયો ઘરે જવા માટે। તો જો બહુ સારું એવું મંદિર છે। તમે ગયેલા હોય તો કમેન્ટ જરૂરથી કરજો। તો મળીએ ત્રીજા ભાગમાં, અમે ક્યાં જઈએ છીએ। તો ફોલો કરવાનું ના ભૂલતા।